નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એકમ નંબર એટલે કે પાઠ નંબર 5 જય જય ગરવી ગુજરાત એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આપ આ વિડીયોમાં બન્યા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, પલાશ નામનું જે આપણું ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર 29 ઉપર એક સુંદર મજાની કવિતા આપને આપેલી છે. જય જય ગરવી ગુજરાત એના કવિ છે નર્મદ. નર્મદનું પૂરું નામ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો નર્મદા શંકર લાલશંકર દવે છે એમનું નામ. ને એમનો જય જય ગરવી ગુજરાત જે કવિતા છે એનો સાહિત્યનો પ્રકાર પણ કવિતા છે કે જે આપણું જે રાજ્ય ગુજરાત છે ને ગૌરવ આપે એવું આ શૌર્ય ગીત છે. સમૂહમાં ગાઈ શકાય તેવી કવિતા સુંદર મજાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ખૂબ સુંદર મજાનું છે કંઠસ્થ કરવાનું છે. સમૂહમાં આપણે સમૂહગાન પણ કરવાનું છે અને બરાબર એને સમજી લેવાની છે. ત્યારબાદ આજનો આપણો જે મુખ્ય વિડીયો છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે પાના નંબર 30 ઉપર આપને વિદ્યાર્થી મિત્રો જો કે એમાં તમને 30થી માંડીને 32 સુધી જે આપને પાઠ્યપુસ્તક છે એમાં ચોપડીમાં પણ અંદર આપણે લખવાનું છે અને એના જવાબ પણ આપને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને વિનંતી છે કે આપનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પાના નંબર 30 છે એ સામે રાખવાનું છે અને જ્યાં પણ લખવાનું હોય ત્યાં વિડીયોને આપ સ્ટોપ કરીને લખી શકો છો. તો જ વિદ્યાર્થી મિત્રો આપને સમજમાં આવશે. આ સૌપ્રથમ વાતચીતમાં જો પ્રશ્ન નંબર 1, આ ગીતમાં એવી કઈ વાત આવી જે તમે પહેલીવાર સાંભળી હોય? તો વિદ્યાર્થી મિત્રો, આ ગીત તમે આપણે અધ્યયન કર્યું છે, વાંચ્યું છે, ગાયું છે, એમાં એવી કઈ વાત આવી જે તમે પહેલીવાર સાંભળી હોય? તો જવાબ કરીને મેં લખ્યું છે, આ ગીતમાં શૌર્યભર્યા યુદ્ધો અને રત્નોની ખાણ જેવા સાગર જોયા, પર્વતના શિખરો પરથી પૂર્વજો આપણને વિજય મળે તેવા આશીષ આપી રહ્યા છે, તે વાત પહેલીવાર સાંભળી. બીજો પ્રશ્ન છે પાના નંબર 30 ઉપર જો, તમે તીર્થસ્થાન કોને ગણો છો? જવાબ, તીર્થસ્થાન એવા સ્થાનને કહેવાય છે જ્યાં લોકો ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવથી યાત્રા કરીને પવિત્રતા, આત્મશુદ્ધિ અને પાપ મુક્તિની કામના રાખે છે. એવી જગ્યા જ્યાં કોઈ દેવસ્થાન, મંદિરો, નદી, સરોવર કે પવિત્ર પર્વતો હોઈ શકે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, તમે આવું ગુજરાત વિશે બીજું કોઈ ગીત સાંભળ્યું છે? કયું? જવાબ, હા, મેં ગુજરાત વિશે મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી ગીત સાંભળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, જૂનો અભ્યાસક્રમ હતો એમાં સુંદર મજાની આ કવિતા હતી. એનું થોડું હું ગાઈને પણ તમને બોલું છું. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભૌમમાં જાજેરી ગુજરાત મોરી મોરી રે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ સુંદર મજાનું ગીત છે. આપ ચાહો તો આ ગીતને સાંભળી પણ શકો છો. તો આ ગીત છે એ આપણે સાંભળ્યું છે. પ્રશ્ન ચોથો, તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? જવાબ, હા, અમે ગયા ઉનાળામાં પરિવાર સાથે દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ જેવા યાત્રાધામની મુલાકાત લીધી હતી. પ્રશ્ન નંબર 5મો છે, તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? જવાબ, હા, નદી કાંઠે ઠંડો પવન વહેતો હોય છે જે મનને શાંતિ આપે છે. પાણીનો મીઠો ઝરમર અવાજ મનને ખુશી આપે છે. સવાર અને સાંજે ફરવા જઈ શકાય. નદી કિનારે વાંચવામાં પણ મજા આવે. આવી જગ્યા શાંતિ અને તાજગી આપે છે, તેથી મને નદી કિનારે રહેવું પસંદ છે. પ્રશ્ન નંબર 6 જે છેલ્લો આપેલો છે, મુખ્ય પ્રશ્ન પહેલાનો 6 પ્રશ્ન, સંપીને રહેવાથી શું ફાયદો થાય? જવાબ, આપણે ત્યાં કહેવત છે કે સંપ ત્યાં જંપ. સંપથી રહેવાથી ઘર અને સમાજમાં શાંતિ રહે છે, બધાના વચ્ચે પ્રેમ વધે છે, ઝઘડા ટળે છે, સૌ એકબીજાની મદદ કરે છે. સંપથી રહેતા લોકો ખુશ રહે છે અને બીજાને પણ ખુશ રાખે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 31 ઉપર જો કે એમાં આપણે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે, એટલે આપણે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે. આપ ચાહો તો વિડીયોને એક વખત સ્ક્રીન ઉપર અડશો એટલે વિડીયો સ્ટોપ થઈ જશે ને આપ લખી પણ શકો છો. પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે નીચે તમને 2-2 3-3 જે ત્રણ અર્થ આપેલા છે એમાંથી જે સાચો શબ્દ હોય એની જે આપણે શું કરવાનું છે, શોધવાનો છે. એટલે આપણે એમાં રાઉન્ડ કરી દેવાનું. તો મેં જે અહીં બ્લુ અક્ષરમાં રાઉન્ડ કર્યા એ જવાબ સાચા છે. ઉદાહરણ તરીકે જો પેલું છે કે ગરવી એટલે ગરબી થાય, ગરબી આપણે નવરાત્રિમાં રહીએ એ થાય.
કે ગબડતી થાય કે ગૌરવશાળી? તો કે ગરવી એટલે ગૌરવશાળી થાય. તો એના ઉપર આપણે આ રીતના આપણે કોષ્ટક બનાવી દેવાનું છે. નિજ એટલે પોતાનું થાય, અરુણું એટલે સોનેરી રંગનું થાય, સંતતિ એટલે સંતાન થાય, કસુંબી એટલે કેસરી થાય, અને રક્ષા એટલે રખેવાળી. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટક એમાં પાઠ્યપુસ્તકમાં કરી દેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જવું, પાના નંબર 31 ઉપર. આપેલા શબ્દના અર્થ મુજબ નીચેનામાંથી જે વાક્ય સાચું હોય ત્યાં રાઈટ કરવાનું છે. સાચું હોય ત્યાં. સંતતિ એટલે સંતાન થાય. તો કે ગૌરી ગાય એ બોડી ગાયની સંતતિ છે, એ સાચું છે, બરાબર. તો એમાં આપણે રાઈટ કરી દેવાનું પહેલામાં. બીજું છે અરુણું એટલે કે સોનેરી રંગનું. સૂર્યનું અરુણું કિરણ પડ્યું ને અમે જાગ્યા. બંને છે એમાં પહેલો જે છે કોષ્ટક એમાં આપણે રાઈટની નિશાની કરી દેવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના શિષ્ટ રૂપ લખો. એટલે કે સાચા રૂપ આપણે લખવાના છે. પ્રભાત, પ્રભાતિયા આપણે ગવાતા હોય સવારના પોરમાં, રેડિયા હોય, અમુકના ઘરે પણ ગવાતા હોય પ્રભાતિયા કહે. તો પ્રભાત એટલે શું થાય? તો કે પ્રભાત એટલે સવાર થાય, જુથ એટલે યુદ્ધ થાય, પૂરવ એટલે પૂર્વ દિશા એટલે કે પૂર્વ દિશા, દિશે એટલે દેખાય, સોહે એટલે શોભે. તો વિદ્યાર્થી મિત્રો આપને જે પાઠ્યપુસ્તકમાં જગ્યા આપેલી છે એ ત્યાં આપણે લખી નાખવાનું છે એની સામે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. તો જેવી રીતના રાત તો કે પ્રભાત, એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સમાન પ્રાસવાળા એટલે કે સરખા બોલવામાં લાગતા હોય એને સમાન પ્રાસવાળા શબ્દો કહેવાય. ઉદાહરણ તરીકે મીના, ટીના, ગીતા, રીના, સીતા. તો જો આ એક સમાન બોલાય છે. જેવી રીતને ઉઠ્યો, જાગ્યો, રમ્યો, નમ્યો, તો આ રીતના એક સરખું બોલ. જેવી રીતે મારું નામ છે સુરેશ, સુરેશ, મહેશ, મુકેશ, નરેશ, બરાબર. તો આ રીતના એને સમાન પ્રાસવાળા કહેવાય કે જે બોલવામાં સમાન લાગતા. રાત તો કે પ્રભાત, અંકિત તો કે રીત, જાત તો કે માત, સાગર તો કે જયકર, રંગ તો કે સંગ. તો આ વિદ્યાર્થી મિત્રો એની સામે આપણે જગ્યા આપેલી છે ત્યાં લખી નાખવાના છે. ત્યારબાદ 6થો પ્રશ્ન, નીચે આપેલા જોડકા જોડો. તો આપણે શું કરવાનું છે? જોડકા જોડવાના છે. અ ને બ છે, બરાબર. એમાં ઉત્તર કરીને મેં લખ્યો સાચો જોટો, એટલે કે સાચું જે જોડ્યું છે એ આપણે લખ્યું છે. તો આપ ચાહો તો વિદ્યાર્થી મિત્રો આને જોડી પણ શકો. જો પેલું છે કે ઉત્તર તો અંબા માતા. અંબા માતા ક્યાં છે? તો કે ત્રીજું. તો પહેલાં હમું ત્રીજું જોડી પણ શકો. અથવા તો એની સામે જે આપણે જગ્યા પણ આપેલી છે ત્યાં આ રીતના ઉત્તર કરીને આપણે લખી નાખો. અથવા તો અહીંયા અ છે એની આગળ એકની આગળ તમે લખી શકો કે પહેલાં હમું ત્રીજું આવે, પછી દક્ષિણ છે તો બીજા હમું ચોથું આવે છે સોમનાથ, ત્રીજું પૂર્વ છે તો ત્રીજા હમું પેલું અંબા માતા આવે, ને ચોથું પશ્ચિમ છે તો એના હમું કુંતેશ્વર મહાદેવ એટલે કે બીજું આવે. આપ ચાહે તો એની આગળ ક્રમ પણ લખી શકો છો, જોડી પણ શકો છો. જો પહેલાં હમું ચોથું તો આપણે જોડકું જે જોડીએ ટ્રાન્સલીટી કરીને એ રીતના જોડી પણ શકો છો, અથવા તો આ રીતના લખી પણ શકો છો આપ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધો. તો આપણે કારણ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને 3 આપેલા છે એમાંથી એક સાચું કારણ આપણે શોધવાનું છે. કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાનું કહે છે કારણ કે સાચું જીવનશૈલી મળે. તો એ સાચું જીવનશૈલી છે એમાં આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે સાચું કારણ એ છે. આપ ચાહો તો ટીક માર્ક કરી શકો અથવા તો આ રીતના કોષ્ટક બનાવી શકો. બીજો પ્રશ્ન છે, ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે. ત્યારબાદ પાના નંબર વિદ્યાર્થી મિત્રો 32 આપણે સમક્ષ ખુલ્લું રાખવાનું છે. ત્યાં છે આપણે ત્રીજો પ્રશ્ન, સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. એના ઉપર આપણે આ રીતના કોષ્ટક બનાવી દેવાનું અથવા તો રાઈટની નિશાની લગાવી દેવાની. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એને આ રીતના આપણે કરી દેવાનું છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જો પાના નંબર 32 ઉપર, ઉદાહરણ મુજબ નીચે આપેલા 2 શબ્દોનો એક વાક્યમાં ઉપયોગ કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને જેવી રીતના જો કે ઉદાહરણ આપ્યું તે કમ્પ્યુટર ને વેદવ્યાસ, આ બંને શબ્દોનો ઉલ્લેખ થઈ જાય એ રીતના આપણે એક વાક્ય બનાવવાનું છે. તો મેં અહીં વાક્ય બનાવ્યું. જો એમાં છે ઉદાહરણ તરીકે તમે કમ્પ્યુટર ને વેદવ્યાસમાં કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો, તો એવી રીતના વિદ્યાર્થી મિત્રો જો તમને લખેલ છે ફ્રીજ ચંપલ, ચા સાગર, ફોન સંપ, ખીલી મધ્યાહન, પર્વત પપ્પા, એની સામે વિદ્યાર્થી મિત્રો જગ્યા છે ત્યાં આપણે શું કરવાનું છે? વાક્ય કરીને લખી નાખવાનું છે. ફ્રીજ ને ચપ્પલ, તો એ બંને શબ્દોનો ઉલ્લેખ થઈ જાય એ રીતના વિદ્યાર્થી મિત્રો જો વાક્ય બનાવ્યું કે દુકાનની બહાર ચપ્પલ ઉતારીને ફ્રીજ જોવા અંદર ગયા. તો જો વિદ્યાર્થી મિત્રો ફ્રીજ ને ચપ્પલ બંનેનો ઉપયોગ થઈ ગયો ને દુકાનની બહાર ચંપલ ઉતારીને ફ્રીજ જોવા અંદર ગયા. તો
તો વિદ્યાર્થી મિત્રો એવું નથી કે મેં અહીંયા લખ્યું છે, તમે પણ લખી શકો. ઉદાહરણ તરીકે ફ્રીજને ચપ્પલ છે તો એમ લખી શકો કે હંમેશા ફ્રીજને અડો ત્યારે ચંપલ પહેરવા જોઈએ. કેમ કે ચોમાસાની ઋતુ છે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક શોર્ટ સર્કિટ થાય તો એને ભેજને કારણે આપને પણ શોક લાગી શકે. તો લખી શકાય કે ફ્રીજને જ્યારે પણ આપણે ટચ કરીએ ત્યારે ચંપલ પહેરવા જોઈએ. એ પણ સાચું પડે. ચા અને સાગર, તો કે વાક્ય લખ્યું કે સાગરના કિનારે ગરમા ગરમ ચા પીવાની મજા પડે છે. તો આપણે લખી શકીએ આપણી રીતના કે હું અને મારો મિત્ર એક વખત સાગર કિનારે ગયા હતા, ત્યાં અમે ચા પીધી હતી. એવું પણ લખી શકાય. ફોન સંપ, મારી મમ્મી ફોન પર સંપ રાખવાની સલાહ આપતી હતી. ખીલી મધ્યાહન, હું દિવાલ પર ખીલી લગાવતો હતો ત્યારે મધ્યાહનનો ટકોરો સંભળાયા. પર્વત પપ્પા, મારા પપ્પા પર્વત પર ફરવા ગયા છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને 6 પ્રશ્નો કુલ આપેલા છે. એક એક કરીને આપણે એનો માહિતી મેળવી લઈએ. પ્રશ્ન પહેલો, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. જવાબ, કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબાજી માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળકા માતાજીનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશનું મંદિર આવેલું છે. બીજો પ્રશ્ન, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? જવાબ, પ્રેમ અને ભક્તિ એ તો ગુજરાત ગૌરવવંતાના પાયા છે. તેનાથી જ ગુજરાત ગૌરવશાળી ગણી શકાય. આપણે એ ગૌરવને જાળવવા એકબીજાની વચ્ચે પ્રેમ અને ભક્તિ શીખવવી જોઈએ. તેથી એવું કહ્યું હશે. ત્રીજો પ્રશ્ન, ગરવી ગુજરાત એટલે શું? જવાબ, ગરવી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતું ગુજરાત. ગરવી ગુજરાત એટલે મોટું, વિશાળ, ગૌરવશાળી ગુજરાત, જ્યાં ચારે દિશામાં તીર્થસ્થાનો આવેલા છે. ગૌરવ ઇતિહાસ ધરાવતી એટલે ગરવી ગુજરાત. ચોથો પ્રશ્ન, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની જે પણ નદીઓ છે એના આપણે થોડા ઘણા નામ લખવાના છે અને ત્યારબાદ કોઈ પણ એક નદી વિશે આપણે થોડુંક વિસ્તારથી લખવાનું છે. તો જવાબ કરીને મેં લખ્યું કે ગુજરાતમાં તાપી, નર્મદા, સરસ્વતી, રૂપેણ, બનાસ, ભોગાવો, ઓજત, મહી, ભાદર, હિરણ, મચ્છુ, સાબરમતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે. તેમાંથી આજે આપણે નર્મદા વિશે જાણીશું. તો વિદ્યાર્થી મિત્રો નર્મદા વિશે થોડી વધારે આપણે માહિતી આપીએ અને કે ગુજરાતની મહત્વપૂર્ણ નદીઓમાંની એક છે. આ નદી ભારતમાં મધ્યપ્રદેશના અમરકંટક પર્વતોમાંથી નીકળે છે અને પશ્ચિમ દિશામાં વહેતી ગુજરાતના ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્રમાં ભળી જાય છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે. ગુજરાતમાં તે મુખ્યત્વે ભરૂચ અને વડોદરા જિલ્લાની ધરતીને સિંચન આપે છે, એટલે કે સિંચાઈ આપે છે. નર્મદા ડેમ અથવા સરદાર સરોવર યોજના નર્મદા નદીને જ આધારે બનાવવામાં આવી છે. આ યોજના ખેડૂતોને પાણી આપે છે, વીજળી પેદા કરે છે અને પીવાનું પાણી પણ પૂરું પાડી શકે છે. નર્મદા નદીને પવિત્ર નદી પણ માનવામાં આવે છે. નર્મદા પરિક્રમા અને ધાર્મિક યાત્રા છે જેમાં ભક્તો નર્મદા નદીના બંને કાંઠે પગપાળા ફરે છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે, ગુજરાતના મહિમા વિશે લખો. મહિમા એટલે મહત્વ. જવાબ, ગુજરાત ભારતનું પશ્ચિમ કાંઠે આવેલું મહત્વપૂર્ણ રાજ્ય છે. અહીં અદ્વિતીય સંસ્કૃતિ, ઐતિહાસિક સ્થળો અને સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. ગુજરાતને ગરવી ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીંના લોકો મહેનતી, સત્કારભર્યા અને ધર્મનિષ્ઠ છે. રાજ્યમાં ઘણા પ્રસિદ્ધ તીર્થસ્થાનો છે જેમ કે દ્વારકા, સોમનાથ, પાવાગઢ, પાલીતાણા, વડતાલ વગેરે, જ્યાં લાખો લોકો દર્શન કરવા આવે છે. ગીરના જંગલમાં એશિયાટિક સિંહો રહે છે જે વિશ્વમાં અહીં જ જોવા મળે છે. કચ્છનું રણ, નળ સરોવર, સાબરમતી નદી અને સરદાર સરોવર બંધ રાજ્યના પ્રાકૃતિક સૌંદર્ય અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના ગરબા અને રાસ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ છે. આ બધા ગુણોથી ગુજરાતનો મહિમા વધુ ચમકે છે અને લોકોને ગર્વ થાય છે કે તેઓ ગુજરાતના વતની છે. આઝાદી પછી ગુજરાતને પ્રગતિની હરણફાળ ભરી છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતને ગરવી કેમ કહી હશે? જવાબ, ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, ઐતિહાસિક તીર્થો, સમૃદ્ધ સંસ્કૃતિ, શ્રેષ્ઠ નેતાઓ અને શ્રેષ્ઠ ઉદ્યોગો છે. ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે. વળી 12 જ્યોતિર્લિંગમાંના 2 જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે. વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે. દ્વારકા અને સોમનાથ જેવા પવિત્ર સ્થળો ગુજરાતને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ બનાવે છે. ગુજરાતીઓ મહેનતી, પ્રગતિશીલ અને સાહસી લોકો છે. અહીંની લોક કલાકૃતિ જેમ કે ગરબા અને પાટણની પટોળા વિશ્વ પ્રસિદ્ધ છે.
આમ અનેક કવિઓ, સંતો અને લેખકોએ ગુજરાતને ગરવી ગુજરાત કહી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 10મો પ્રશ્ન, કાવ્ય પંક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો એના પહેલાં આપને વિનંતી છે કે વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો હું આ ચેનલ ઉપર ધોરણ 4થી માંડીને 12 ધોરણ સુધીના વિડીયો બનાવું છું. એમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના વિડીયો ખાસ કરીને મૂકું છું. એમાં કોઈ પણ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નનો ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નનો ઉત્તર હોય કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, એ બધા જ પ્રકારના વિડીયો મારી ચેનલમાં આપને જોવા મળશે. તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો જરૂર મને સબસ્ક્રાઈબ કરી દેજો. 10મો પ્રશ્ન કે કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. તો વિદ્યાર્થી મિત્રો કાવ્ય પંક્તિ તમને આપેલી છે તો એમાં શું કહેવા માગે છે કવિ નર્મદ, એના વિશેની વાત છે. તો જવાબ કરી મેં અહીં લખ્યું, હે માતા ગુજરી, અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે, વધારે કીર્તિ અને સફળતા મળવાની છે, કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો મળી રહ્યા છે. નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે અને સારો સમય શોભાયમાન થવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, સુંદર મજાનું કમેન્ટ કરી દો. ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દો. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.